બનાસકાંઠામાં અજમલ ચૌધરી વિવાદ મુદ્દે ચૌધરી સમાજમાં બે ફાંટા, એક પક્ષનું ન્યાય તંત્રમાં ન્યાય યાત્રામાં જોડાવા આહવાન, બીજા પક્ષની ન જોડાવા અપીલ. બનાસકાંઠાના દેવ દરબાર જાગીરમઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી પર થયેલા હુમલાનો મુદ્દો ફરી ગરમાયો. આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અપીલ છતાં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ સતત બેઠકો યોજી ન્યાયની માંગ કરી રહ્યો છે. હવે ધાનેરામાં બેઠક યોજાઈ. આંજણા કોલેજમાં યોજાયેલી ચિંતન બેઠકમાં સમાજના આગેવાનો અને અર્બુદા સેનાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બેઠકમાં 11 ઓગસ્ટે પાટણ જિલ્લાના સિનાડથી ગાંધીનગર સુધી યોજાનારી ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરાયું. બુધવારે ધાનેરાની બેઠકમાં આગેવાનોએ શંકર ચૌધરીની અપીલ છતાં સમાજના અનેક લોકોએ ન્યાય માટેની લડતમાં જોડાવાનું ખુલ્લું આહવાન કર્યું હોવાનો દાવો છે. રાધનપુરમાં યોજાયેલી સભામાં રેલીમાં ન જોડાવાની જાહેરાત કરાઈ હતી. મહત્વનું છે કે 21 દિવસ પહેલા ઓગડના થરામાં બજારમાંથી અજમલ ચૌધરીનું અપહરણ કરીને દેવ દરબાર જાગીરમઠમાં લઈ જઈ મારવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેમાંથી 3ને પાસા થયા છે, જોકે 4 આરોપી હજુ ફરાર છે.